વાલા હરિભક્તો, અક્ષરધામ પુલ આ વડતાલમાં મને થોડોક બોલવાનો મોકો મળ્યો. સ્વામીએ આમંત્રણ આપ્યું ને થોડુંક બે શબ્દ બોલો. મધનું નવનું વચનામૃત. મહારાજ કે જ્ઞાન માર્ગ એવો સમજવો કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય, અને ભગવાનનું વચન કદાચ લોપાણું હોય ને તો ભગવાનની પ્રાર્થના કરીને છૂટકો થાય. તો જ્ઞાન માર્ગ કેવો સમજવો? સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિ, સર્વે અવતારના અવતારી, કારણના કારણ, ક્ષર અક્ષર થકી પર એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને એમની સાનિધ્યમાં વાલા હરિભક્તો સંતો, કલ્યાણના વેપારી આટલા બધા સંતો બેઠા છે. કેવા સંતો? મધ્યનું 22નું વચનામૃત લઈ લેવી આપણે. એમાં શ્રીજી મહારાજ એમ કહેતા હોય કે સંતની જેવી પદવી છે ને એવી તો કોઈ પદવી નથી. જેટલામાં રાજાનું રાજ્ય હોય ને એટલામાં રાણીનું રાજ્ય કહેવાય, અને જેટલો રાજાનો હુકમ ચાલે ને એટલો રાણીઓનો હુકમ ચાલે. એમ કહીને શ્રીજી મહારાજ કીધું કે જેવો ભગવાનનો પ્રતાપ છે ને એવો જો વાલા હરિભક્તો સંતોનો પ્રતાપ છે. હવે શ્રીજી મહારાજે અહીંયા પૃથ્વી ઉપર આવીને કલ્યાણ જીવના મોક્ષ માટે આવ્યા છે ને, તો મોક્ષનો માર્ગ સ્વામિનારાયણ ભગવાને હાવ હેલો કરી દીધો છે. તમે જુઓ તો ખરા. ચાલો હવે વચનામૃતમાં ઉતરવી પહેલાં વડતાલ ઊભા છીએ ને, તો વડતાલનું જ આપણે ચોથું વચનામૃત ત્યાંથી શરૂઆત કરવી. વડતાલના ચોથા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી કીધું કે ભક્તિ માર્ગને વિશે પ્રવર્તો એ ભગવાનનો ભક્ત, તેને એવું એક સાધન કયું છે? કલ્યાણના તો અનંત સાધન છે, એમાં એક જ સાધન એવું છે. કયું છે? તો શ્રીજી મહારાજે એનો ઉત્તર આપ્યો કે 30 લક્ષણયુક્ત સાધુ હોય ને એનો સંગ જો મન કર્મ વચને કરીને રાખે ને તો એનો મોક્ષ થઈ જાય. વાલા હરિભક્તો, એક આપણે છેલ્લાનું 7નું વચનામૃત લેવી. મને સમય થોડોક આપ્યો છે ને મારે વચનામૃત કેટલા લેવા આમાં? છેલ્લાનું 7નું વચનામૃત. શ્રીજી મહારાજ કે અમારા અંતરનો જે સિદ્ધાંત કહીએ છીએ, વાલા હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાનનો અંતરનો સિદ્ધાંત તમે સાંભળો તો ખરા. અંતરનો સિદ્ધ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને ભગવાનને, ભગવાનના સાધુ એથી ઉપરાંત કોઈ સુખદાયક નથી. માટે સંતનો પક્ષ શ્રીજી મહારાજ કે એના હારે આત્મબુદ્ધિ રાખવી અને સંતનો પક્ષ રાખવો. પક્ષ રાખતા તકરા આબરૂ વધો કે ઘટો, માન થાય કે અપમાનો, દેહ જીવો કે મરો, પણ એનો પક્ષ મૂકવો નહીં. વાલા હરિભક્તો, શું કામ કે આના થકી મોક્ષ છે એના માટે. ચાલો હજી આપણે 2-3 વચનામૃત લઈ લેવી. હાવ હેલો વચનામૃત 78નું વચનામૃત. એમાં પ્રસાદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન કેવા પૂછ્યા છે વાલા હરિભક્તો? આપણા મોક્ષ માટે પ્રશ્ન પૂછેલા છે અને જવાબ સ્વામિનારાયણ ભગવાને આપ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન કહેવાય કે ને એમાં આટલું શંકાને સ્થાન ન હોય. 78ના વચનામૃતમાં પ્રસાદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, જીવનો મોક્ષ કેમ થાય? હાવ ટૂંકમાં જવાબ દીધો. બધાને અડધી બુદ્ધિ હોય ને તોય સમજાવ્યો જવાબ દીધો કે સંત જેમ કહે ને એમ સંશય રહિત કરે ને તો એનો મોક્ષ થઈ જાય. વાલા હરિભક્તો, અક્ષરધામ જવાનો રસ્તો, શોર્ટ રસ્તો શ્રીજી મહારાજે બનાવી દીધો છે. આપણે હમણાં સ્વામીએ વાત કરી પ્રથમનું 54નું વચનામૃત. ભાગવતમાંથી આપણે પ્રશ્ન લીધો. શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં જનક રાજા અને 9 યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ એનું પોષણ કેમ થાય અને જીવને મોક્ષનું દ્વાર ઉઘાડવું કેમ થાય, અક્ષરધામના દરવાજા ખુલે કેમ, આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે એનો ઉત્તર સ્વામિનારાયણ ભગવાને આપ્યો. વાલા હરિભક્તો, ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ તેણે યુક્ત ભગવાનના સાધુ એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને મોક્ષનું દ્વાર પણ ઉઘાડવું થાય. વાલા હરિભક્તો, સંતોના પ્રસંગ થકી. પ્રસંગ એટલે શું? આની થોડીક વ્યાખ્યા કરી લેવી આપણે. એમાં જો સ્વામી શ્લોક બોલ્યો ને, કપિલદેવ ભગવાન માતા દેવહૂતિએ કીધું. પહેલાં માતા દેવહૂતિએ પૂછ્યું કે મારો સ્ત્રીનો દેહ, મને બહુ ઝાઝી સમજણ નહીં, થોડાકમાં મોક્ષ થાય ને એવું કહો. ત્યારે શ્રીજી મહારાજે વાલા હરિભક્તો ઉત્તર આપ્યો. પ્રસંગ મધ્યના 59ના વચનામૃત લઈ ગયો. મધ્યના 59ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કે પોતાના સ્ત્રી પુત્રાદિકને વિશે કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય
તો એનો અવગુણ નથી આવતો. અને આવા ભગવાનના સંત છે ને સર્વ ઋણ એ ગુણ એક સંપન્ન હોય ને, અને લગારે કઠણ વચન કીધું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. માટે જેવો સ્ત્રી પુત્રાદિકને વિશે પ્રસંગ છે ને એવા સંતોને વિશે પ્રસંગ રાખો ને. હાવ હેલી વાત છે, રૂપિયાની જરૂર નથી કે સમયની જરૂર નથી. એવો પ્રસંગ હેત આવું રાખો ને. સંત 5-5 ખાસડા મારે, ગમે એટલું કહે ને તો ખોટું ન લાગે ને, તો એનું એટલી વારમાં મોક્ષ થઈ જાય. વાલા હરિભક્તો, એક વચનામૃત લઈ લેવો. હવે જાજા વચનામૃત નથી લેવા. છેલ્લાનું 36નું વચનામૃત. કલ્યાણનું અસાધારણ કારણ શું છે કે જેને વિશે પ્રવર્તે તો નીચે કલ્યાણ થાય, એમાં કોઈ વિઘ્ન પ્રતિબંધ ન કરે. કલ્યાણના અનંત સાધન છે, એમાંથી એક જ એવું કયું સાધન છે કે એનો ઉપયોગ કરે ને મોક્ષ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનને વાલા હરિભક્તો હાવ હેલો જવાબ આપ્યો. પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા એના જ સર્વે અવતર છે. આવી સમજણે યુક્ત સાધુ હોય ને એનો સંગ જો મન કર્મ વચને રાખે ને વાલા હરિભક્તો એનો મોક્ષ થઈ જાય. વાલા હરિભક્તો, આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. અસ્તુ. સૌને મારા જય સ્વામિનારાયણ.